માતા મેલડીના 11 શુભ સંકેતો. લોક માન્યતાઓ શું કહે છે? જય માતાજી મિત્રો, જય મેલડીમાં. આજના વિડીયોમાં આપણે એક એવા વિષય ઉપર વાત કરીશું જેના વિશે ઘણા ભક્તો જાણવા માંગે છે. ઘણી લોક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે ભક્તિ, પ્રાર્થના અને સાત્વિક જીવન દરમિયાન કેટલાક અનુભવો અથવા પ્રતીકો શુભ માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આવા સંકેતો દરેક વ્યક્તિને એક સરખા જ મળે એવું જરૂરી નથી અને માત્ર તેના આધારે કોઈ નિશ્ચિત આધ્યાત્મિક નિષ્કર્ષ કાઢવાનો પણ યોગ્ય નથી. તો ચાલો સમજીએ આવા 11 લોક પ્રચલિત શુભ સંકેતો. સૌપ્રથમ, માતાજીનું વારંવાર સ્મરણ થવું. દિવસ દરમિયાન અચાનક માતાજીનું નામ યાદ આવવું અને પ્રાર્થના કરવાની ઈચ્છા થવી ઘણા ભક્તો શુભ માને છે. ત્યારબાદ મિત્રો, પૂજા દરમિયાન મન શાંત થવું. પૂજા કરતી વખતે મનની ચિંતા ઓછી થવી અથવા આંતરિક શાંતિ અનુભવવી આ આધ્યાત્મિક પ્રગતિનું એક સકારાત્મક લક્ષણ બની શકે છે. ત્યારબાદ મિત્રો, મંદિર તરફ આકર્ષણ વધવું. મંદિરે જવાની, દર્શન કરવાની અથવા આરતીમાં જોડાવાની ભાવના વધે તો ઘણા ભક્તો તેને ભક્તિની ઊંડાઈ સાથે જોડે છે. ત્યારબાદ મિત્રો, સારા કર્મ કરવાની પ્રેરણા. બીજાની મદદ કરવાની, દયા રાખવાની અને સત્યના માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા વધે તો તે આધ્યાત્મિક વિકાસનું મહત્વનું ચિહ્ન હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો, સપનામાં ધાર્મિક પ્રતીકો. મંદિર, દીવો, આરતી, કંકુ અથવા અન્ય ધાર્મિક પ્રતીકો સપનામાં દેખાય તો કેટલીક પરંપરાઓ તેને શુભ માને છે. જો કે સપનાઓના અર્થ વ્યક્તિગત પણ હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો, ઘરમાં સાત્વિક વાતાવરણ. ઘરમાં સ્વચ્છતા, પ્રાર્થના અને સૌહાર્દનું વાતાવરણ વધે તો પરિવારના સભ્યો વધુ શાંતિથી રહી શકે છે અને શાંતિનો અનુભવ કરી શકે છે. આને પણ આધ્યાત્મિક સંકેત માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ગુસ્સા ઉપર નિયંત્રણ. પહેલાંની સરખામણીએ ગુસ્સો ઓછો થવો અને ધીરજ વધવી ભક્તિના સકારાત્મક પરિણામ તરીકે જોવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ નિયમિત સાધના કરવાની ઈચ્છા થવી. દરરોજ થોડો સમય પ્રાર્થના, જપ અથવા ધ્યાન માટે આપવાની પ્રેરણા વધે તો તે સારું લક્ષણ માનવામાં આવે છે. આ પણ એક આધ્યાત્મિક સંકેત તરીકે જોવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ખોટા માર્ગથી દૂર રહેવાની ભાવના. અસત્ય, અન્યાય અથવા વ્યસન જેવી બાબતોથી દૂર રહેવાની ઈચ્છા વધે તો તે જીવનમાં સકારાત્મક પરિવર્તન દર્શાવે છે. આ પણ એક આધ્યાત્મિક સંકેત છે. મુશ્કેલીમાં પણ વિશ્વાસ જળવાઈ રહેવો. પરિસ્થિતિ કઠિન હોય છતાંય આશા અને શ્રદ્ધા જાળવી રાખવી ભક્તિના બળનું પ્રતિબિંબ બની શકે છે. મિત્રો, આપણે આ જાણ્યા 10 સંકેત. હવે જાણીએ 11મો સંકેત. 11મા સંકેતમાં કૃતજ્ઞતા અનુભવવી. આ ખૂબ મહત્વનો આધ્યાત્મિક સંકેત છે મિત્રો. દરરોજ મળતી નાની મોટી ખુશીઓ માટે ભગવાનનો આભાર માનવાની ભાવના વિકસે તો ઘણા આધ્યાત્મિક માર્ગદર્શકો તેને મહત્વપૂર્ણ ગુણ માનવામાં આવે છે. આ બહુ મોટો મહત્વપૂર્ણ ગુણ માનવામાં આવે છે. હવે મિત્રો, એક ભાઈની કોમેન્ટ લઈ લઈએ આ વિડીયોમાં જ કે સાચી ભક્તિ શું છે. મિત્રો, સાચી ભક્તિ માત્ર ચમત્કાર શોધવામાં નથી
સાચી ભક્તિ એ છે કે સત્ય બોલવું, સારા કર્મ કરવા, પરિવાર સાથે પ્રેમથી રહેવું, જરૂરિયાતમંદની મદદ કરવી અને માતાજીનું સ્મરણ કરીને જીવનમાં સદાચાર અપનાવવો. જો જીવનમાં આ ગુણો વધતા જાય તો તે પોતે જ એક સુંદર આધ્યાત્મિક સફર છે. આ છે સાચી ભક્તિ મિત્રો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને મેલેડી સિદ્ધ સાધના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા એક આધ્યાત્મિક વિડીયો સાથે અને સારી એવી સરળ ભાષામાં માહિતી સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલેડીમાં, હર હર મહાદેવ.